આજરોજ 31 ડિસેમ્બર 2025ના રોજ મોડી રાત્રે મોટી સંખ્યામાં અમદાવાદના નાગરિકો આવનારા નવા વર્ષને વધાવવા માટે થઈ અને ઉત્સાહભરી ઉજવણીમાં ભાગ લેવા માટે થઈ અમદાવાદના મુખ્ય માર્ગો ઉપર મોટી સંખ્યામાં આવતા હોય છે। આ ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લગતો કોઈ પ્રશ્ન ન ઉપસ્થિત થાય, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે અને ઉજવણીમાં અમદાવાદીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન ઊભી થાય એ માટે અમદાવાદ શહેર પોલીસ છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહી છે। ખાસ કરી હિન્દુ ભવન રોડ અને ઉત્સાહભેર ભાગ લેતા હોય છે। હિન્દુ ભવન રોડ અને સીજી રોડ ઉપર વાહન પ્રતિબંધ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। મોડી રાત સુધી પોલીસનો અલગ અલગ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। ખાસ કરી નશી પદાર્થથી અને વાહન ચલાવતા નાગરિકો માટે વાહન ચેકિંગ, બ્રેક એનાલાઇઝર વગેરેની વ્યવસ્થા પણ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન સાથે રાખેલ છે। ખાસ કરી જ્યારે ચાલતા અને ભીડ હોય એવા વિસ્તારમાં પોકેટિંગ, ચેન સ્નેચિંગ વગેરે ઘટનાઓ ન બને તે માટે અલગ અલગ ઝોનની એલસીબીની ટીમ દરેક પોલીસ સ્ટેશનથી ડી સ્ટાફની ટીમના પોલીસ કર્મચારીઓ અને પોલીસ સ્ટેશન ખાતેથી સી ટીમમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ખાનગી બેચમાં ડિપ્લોય કરવામાં આવેલા છે। કુલ મિલાવી અમદાવાદ શહેર પોલીસની 31 ડિસેમ્બર 2025ની ઉજવણી અને 1 જાન્યુઆરી 2026ને વધાવવા માટે અમદાવાદીઓનો જે ઉત્સાહ છે એ ઉત્સાહમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે ચાલે એ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। આપ સૌના માધ્યમથી અમદાવાદીઓને એ ખાસ સંદેશો પહોંચાડવો છે કે જ્યારે આપણે આવનારા વર્ષની વધાવણીના ઉત્સાહમાં વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારનું નશાકારક પીણું ન પીએ, વાહનની ગતિ મર્યાદામાં રહી અને વાહન ચલાવીએ। વૃદ્ધ અને બાળકો જો સાથે લઈ આવ્યા હોય તો તેઓ આ ભીડમાં વિખૂટા ન પડે એ ખાસ જોવા વિનંતી છે। તમામ જગ્યાએ અમદાવાદ શહેર પોલીસના અધિકારી અને કર્મચારીઓ આપની સહાયતા માટે હાજર છે। કોઈ પણ સંજોગોમાં પોલીસની જરૂરિયાત જણાય એવા સંજોગોમાં 112 નંબર અથવા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે તમામ અમદાવાદીઓને વિનંતી છે।